તો નમસ્કાર સીતારામ બધાને, જય શ્રી કૃષ્ણ। આજે છે રવિવાર, આપણે સવારે વિડીયો આપ્યો શાકભાજીનો, અમૃત બજારનો, ભાવનગરનો, પણ એવો વિડીયો આપણને ગમે નહીં, નો મજા આવે। ઓર્ગેનિક ખેતી થોડી કરે, આપણે કેવું નથી, પણ અમુક શબ્દનો ઉપયોગ ગમે ત્યારે કરતા રહીશું। આપણે પર્યાવરણ બચાવવાનું છે, પ્લસ કે કોઈ ખેડૂત હોય એ કોઈને એવું લાગતું હોય મનમાં કે ઓર્ગેનિક ખેતી કરી તો બકાલો વેચાય કે ન હોય છે, કેવો ભાવ હોય, તો તમે ત્યાં ડબલ ભાવ, કોઈ ભાવ બહાર પાડતો નથી કે ભાઈ 30નું ગયું કે 20નું ગયું। ત્યાં તમે એક વખત મુલાકાત લેશો, દર રવિવારે માર્કેટ ભરાય છે, એમાં મેં કીધું છે, પણ ફરીથી કહેતો રહીશ। અને રેગ્યુલર આપણે રવિવારે જે 7:30નો વિડીયો દઈશી નથી દેતા, એ રવિવારે એક દિવસ આવશે, કારણ કે અમુક વસ્તુ હોય હું ન કહીએ, કોઈ રવિવારે થોડુંક આપણે તમને કહીએ। બાકી આપણને ખબર હશે, તમે હાજી વિડીયો દઈ જોવાના નથી મજા આવતી, ખબર હશે, પણ મારી ટેવ પડી ગઈ છે, ક્યારેક અઠવાડિયે એકાદો વિડીયો દઈ તમને મજા આવે। અમુક વસ્તુ છે આપણે બહાર અઠવાડિયે એક વખત હોટલ હોય એમાં ખાવા જાય, જો કે આવા વસ્તુનો ઉપયોગ રવિવારે વિડીયો છે એમાં અમુક વસ્તુનો ઉપયોગ કરી તમને સારું લાગે તો ઠીક છે, ન લાગે તો ઠીક છે, કેમ કે આપણે કેવું જરૂર છે આગળ। હવે હું છે ને એક મતલબ જે ગામડે છું, સારવદર ગામમાં છું, અહીંયા ખેડૂતની વાડી ઉભો છું, આગળ એક પ્રોડક્ટ આવશે ડ્રીપકે પ્લસ, એની વાત કરવાની છે, પણ એ વિડીયો હજી થોડોક બનાવવાનો છે। અત્યારે થોડીક મારે જે વાત કરવી છે વિડીયોમાં, કે મેં તમને સવારે વાત કરી હતી કે મહુવાનું ભૂતેશ્વર ગામ છે, મતલબમાં વડલી પાસે, કે જે મહુવા બાજુના છે બધાને ખબર હશે, વિડીયો જો તળાજા હોય એને ખબર હોય, ત્યાંના મતલબમાં કલેક્ટર એવો આપણે તાલુકાનો આખો બધો વહીવટ કરતા હોય, એના હસ્તા દ્વારા 20,000 રોપડાનું વાવેતર થયું। હું 2-1.5 મહિના મતલબ આપણે 6ઠા મહિનાથી શરૂ કર્યું હતું, શરૂઆતથી આપણે કે વૃક્ષ વાવવા જરૂરી છે। આજે 8મો મહિનો પૂરો થઈ ગયો ને 1લો મહિનો બેસી ગયો, 1લી તારીખ છે, પણ આપણે નથી વાવવા, ભલે ઉનાળોમાં ગરમી વધારે પડતી, તો એવું આપણે બધાના મનમાં વિચાર છે। અને આપણે તમે સવારનો વિડીયો જોઈએ, ત્યાં જેટલા મેં ઇન્ટરવ્યુ બધાને વૃક્ષ વિશે પૂછ્યું છે, આપણે ટાર્ગેટ લઈને બેઠા છીએ, જે વસ્તુની વાહે પડું એની વાહે હું પડું છું, તમને એમ લાગતું છે હું મૂકી દઈશ તો એ મૂકીશ નહીં, વૃક્ષ વાવવા જરૂરી છે। જો એ કલેક્ટરને ખબર હોય, યંગ છે, આપણે ટૂંક સમયમાં મતલબમાં મેં પણ કોશિશ કરીશ કે એની સાથે વિડીયો બને, કેમ કે એને આપણે મુખ્યમંત્રી છે નરેન્દ્ર મોદી, એની એક નવી યોજના હેઠળ વૃક્ષ વાવવામાં આવ્યા। તો કઈ યોજના છે? એક પેડ માં કે નામ, એવી યોજના છે, તમે સાબામાં ગમે અહીંયા જોયું છે, મુખ્યમંત્રી ખુદ વડાપ્રધાન આપણા કહેતા હોય નરેન્દ્ર મોદી, તોય આપણે વૃક્ષ તો વાવવા નથી, આપણે કાપી નાખશું, નડે છે કાપી નાખવાના, તડકો પડે આપણે ક્યાં ફરક પડે, એસીની દુકાને જાવું, એસી લઈ આવશું, બચી જાવું। પછી દર વર્ષે મતલબમાં ટુ વ્હીલની મતલબમાં મૂકવા માટે ઉનાળાના સમયમાં મતલબમાં મૂકીશું તો વિચાર કરવો પડશે, બેસવા માટે ખાટલો નહીં, અહીંયા આપણે બેઠા છીએ, અહીં ઝાડવું છે એટલે હું બેઠો છું, અહીંયા મેં જેમોઈશ વાલોને એક ઉદાહરણ આપી દઉં, ખેડૂતની વાડી બેઠ, તો આવા પછી આવી પરિસ્થિતિની હોય બહુ ભયંકર આવશે, એટલા માટે મારે કહેવું પડે છે। બાકી ભાવનગર જિલ્લામાં જે મોટા યુટ્યુબરો છે, હવે એક શબ્દ મારે ઉપયોગ નહોતો કરવો, પણ અત્યારે થોડો કરી નાખું, ખોટું લાગવાનું ખોટું લાગશે, જે યુટ્યુબરને ખોટું લાગી જાય, જેને મુખ્યમંત્રી એવોર્ડ આપી જ આપણે એટલી કોમેન્ટ લખી, જે એવોર્ડ કોને આપ્યો બધાને ખબર હશે, વિડીયો જોઈ એટલે ખબર પડી જાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા, આપણે 24 કે 25 તારીખે 9 યુટ્યુબરને વિડીયો આપ્યો, એમાંથી 3-4 ને મેં પર્સનલી ઘણી કોમેન્ટ લખી કે ભાઈ આ વૃક્ષ વિશે એક વિડીયો બનાવો, તમને સબસ્ક્રાઈબર જાજે છે, કોઈ ચેનલનું નામ લેતો નથી, જેમાં 9 હોય છે એમાંથી 2 થી 3 ને તમે કેટલી વખત કોમેન્ટ લખી દર વિડીયોમાં, પણ નથી જાગવું। આપણે મતલબમાં શું છે, એવા વિડીયો બનાવવા જેમાં આપણને વ્યૂઝ આજા આવે, કોઈ પબ્લિકે કોઈનું પર્યાવરણ સુધરે એમાં આપણને કોઈને રસ નથી, અને હું એવા વિડીયો બનાવું બધું કહું તો આપણે વિડીયો જોવો ગમતો નથી, કેમ કે એમાં એવી વસ્તુ ન આવે, એ ભાઈ મતલબ બનાવતો એન્જોય માટે, એના ઘરનાનો ફોટો આવે કે આ આવે, આપણે એમાં કઈ ડીપમાં જવું નથી, નકર ભાઈને ખોટું લાગશે। આપણને કોઈ પણ પ્રકારના એ વિડીયો બનાવે, એને મન ફાવે બનાવે, સુરેન્દ્રનગર ફરી આવે કે વડોદરા ફરવા, અમદાવાદ ફરી, આપણે કોઈ પણ પ્રકાર, પણ આપણે ચેનલ એટલે શરૂ કરી છે કે આપણે કંઈક નવીન બતાવીએ, કેમ કે આપણું પર્યાવરણ સુધારવું બહુ જરૂરી છે। એ ભાઈને ખબર છે, ઉનાળો આવશે ત્યારે એ ભાઈ જ વિડીયો બનાવશે, ત્યારે હું એ પ્રશ્નનો જવાબ આપીશ, જેને અત્યારે મને વૃક્ષ વાવવા માટે સાથ સહકાર નથી આપ્યો વિડીયોમાં, એટલે હા એટલા માટે કહું છું કે આવનારો સમય મારો વિડીયો જોશે, ત્યારે મતલબમાં ઈ વાય પછી એમ કહે છે હારી બહુ ગરમી પડી ગઈ, બરફ ખાવો પડશે, આમ કરવું પડશે, સોડા પી લીધી, આમ કરી લીધું, ત્યારે એ પ્રશ્નોને કોમેન્ટમાં બહુ મસ્ત જવાબ આપી। એ સમય આવશે ત્યારે ઉનાળામાં આપણે વિડીયો બનાવવાના છે, કેમ કે તમને બધાને એમ લાગતું છે કે વરસાદ સારો થઈ ગયો એટલે હું ગરમી ઓછી પડશે, નથી પડવાની, બધાને મગજમાં વેમ હોય, કારણ ઉનાળો છે ત્યારે આપણે એની ઉપર વિડીયો આવવાના છે। શાળાના સમયમાં જો અત્યારથી કહેજો તો ઠંડી હરખી પડી મતલબમાં, તો જ તે ઉનાળામાં ગરમી ઓછી પડશે, શાળામાં વાતાવરણનો પલટફેર થયો, તમારે સમજો ઉનાળામાં ભયંકર ગરમી પડવાની છે, શાળા ઉપર ઉનાળાનો આધાર હોય, ચોમાસું હોય એની ઉપર ઠંડી સારી પડે,
એની પછી એની ઋતુ હરખી આવે. તો અત્યારે આપણે જોઈએ તો ખાલી 1 અઠવાડિયામાં વરસાદ પડ્યો, પણ જે વાતાવરણ હોવું જોઈએ એવું હોયું નથી. અત્યારે પરિસ્થિતિ પાકમાં આપણે કોઈ પણ વસ્તુ બનાવી, ઘણા જિલ્લામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઘણાને મરસીના પાક ફેલ થઈ ગયા છે, ઘણાને મતલબ કપાસના પાક પણ ફેલ થઈ ગયા છે. ઘણા લોકો વિડીયો બનાવે છે, ખેડૂતોને આ રીતની મુશ્કેલી આવી છે, આ રીતનું આમ થયું છે, તો સરકારને કંઈક સહાય આપવી જોઈએ. હું મારી રીતે આલો કહી દઉં, પણ એની માટે એક હાથે તાળી ન પડે. આ મારી છે, એની માટે તમારે ખેડૂતોને મારી પાસે આવવું પડે કે રાજુ અમારે આ રીતની પરિસ્થિતિ છે, આ તળાજાઓને હોય માવાના હોય તો આપણે નીચે નંબર આવશે. તમને એવું લાગે છે કે રાજભાઈ આની ઉપર એક તમે વિડીયો બનાવો તો નીચે નંબર આવે છે, તમે મને ફોન કરીને બોલો કશો. આપણે એવું નથી કે આપણે કોઈ સારું થઈ જવું. આપણે ખેડૂતો માટે મેં આગળ કીધું, હું ખેડૂતનો છોકરો છું, એટલે ખેડૂતની પરિસ્થિતિ કેવી મને બધી ખબર પડે છે. અને જ્યારે મતલબમાં ખેડૂતોને ભાવ ન આવે તો કોઈ બહારથી આવતું નથી. તો આપણે હાથમાં મતલબમાં એક જૂથ થવું પડે. આટલો શબ્દ એટલે ઉપયોગ કરું છું. કાલે ભાઈ બહુ ખરાબ કોમેન્ટ લખી હતી કે તમારે વિડીયો બનાવો હોય તો બનાવો, નકર તમે વિડીયો બંધ કરી દો, આવી ખોટી લપ ન કરો. એટલે એ ભાઈને હજી સમજવામાં બહુ ભૂલ થાય છે, મિસ્ટેક થાય છે. અને ભાઈ ક્યાંથી બોલે છે એ મને ખબર છે. એક ખાલી થોડુંક ઉદાહરણ, તો એ ભાઈ જેને કોમેન્ટ લખી તળાજાના એરિયાના છે, પણ હું નામ ન દેતો. આપણે કોઈને કાંઈ ખરાબ ગણતા નથી, એને જે સારું લાગ્યું લખ્યું એને હું આભાર માનું. કોમેન્ટ લખી એટલે બહુ ખરાબ લખી. કાલનો વિડીયો તમે જોઈ શકો છો, આપણે શાકભાજી સવાર વિડીયો હતો કે તમે આવી લપ ન કરો, આમ કરો ને તેમ કરો. આપણે કોઈ ડીપમાં અત્યારે જાતા નથી, કેમ કે પરિસ્થિતિ આવનારા સમયમાં ભયંકર આવશે. આપણે પરિણામ આજે નહીં તો કાલે સુધારવું તો પડશે. એટલા માટે આપણે કહેતા રહી છીએ તો વૃક્ષ વાવવા જરૂરી છે. હજી જો વરસાદ કદાચ થાય તો હજી નો વાવ્યા તો હું તો કહું હજી વાવી ગયો. એક વૃક્ષ મોટું કરવા માટે મતલબમાં એવું નથી કે ભાઈ વાવી દો એટલે 1 મહિનામાં મોટું થઈ જાય, કે આ રીંગણી બનાવી તો હાલો ભાઈ 1 મહિનામાં એની ગોડે કે એની ડાયરેક્ટ હાઈટ નો વડે. કોઈ પણ વસ્તુ એને સમય લાગે. આપણે છોકરું જન્મે તો 1 વર્ષમાં એને આપણે પહેલા ધોરણમાં ભણવાનો જઈએ મોકલી શકીએ, એ રીતે કોઈ પણ વસ્તુનો સમય લાગે. તમને એમ લાગે છે કે આપણે ઉનાળો પડશે ત્યારે વૃક્ષ વાવશું તો એનો એવો ફાયદો ન થાય. આ મેં ઘણા વિડીયોમાં કીધું છું, કહેતો રહીશ. રવિવાર આપણે પેશનની માટે વિડીયો આવતો જ રહેશે, પણ આપણે જોવો નથી. આપણને ઓલા ભાઈ ફરી આવ ઘૂમી આવે એવા ફોટા બતાવે એમાં મજા આવે છે, પણ અમુક વસ્તુ હોય એમાં બધા વિડીયો જોવા છે. તમે એક જ વિડીયોની પાછળ પહેરશો તો હું કહેવા માંગુ છું, ખેડૂતો હાલો તો બધા વિડીયો જોવે છે, જેને લખતા નથી આવડતું. આપણે ઘણી વાર કહીશું ભાઈ ઘણા કોમેન્ટ લખો, તો બહારના જિલ્લામાંથી મારે ઘણી વખત ફોન આવે આખા કે રાજુભાઈ તમે માહિતી આપો છો, સાચી તમે માહિતી નહીં મૂકતા, પણ અમને કોમેન્ટ લખતા નથી આવડતી એટલે મેં ફોન કર્યો. તો મને એમ થાય કે નહીં હું મહેનત કરું છું, તો કોઈક જણે ફોન કર્યો. તો તમે જેના વિડીયો જોવો છો એનો નીચે નંબર નહીં આપે, એટલે એને ખાલી એન્જોય માટે વિડીયો બનાવે છે. પ્લસ આપણે કોઈ લાંબા ડીપમાં નથી જતા, પણ મારે તમારી સાથે મતલબ આ સંકળાઈને રહેવું છે, ખેડૂતો સાથે ખેડૂતને કંઈક માહિતી દેવી છે, તો એટલે હું નીચે નંબર આપું છું. એટલા માટે કહેવા માંગુ છું કે અમુક વસ્તુની લિમિટ હોય. તમે એ વિડીયોની પાછળ એટલા સંગ્રહી લેજો, આ વિડીયોમાં થોડુંક ધ્યાન આપો. તમારે અત્યારે કોઈને મતલબમાં સરકાર શ્રી મતલબમાં ઘણા નુકસાની થઈ છે, તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય, તમને એવું લાગે છે કે ખેડૂત આપણે મતલબ સરકારને કાંઈ આ રીતનો વિડીયો બનાવો કે આ મુશ્કેલી, તો તમે એકત્ર થાઓ, મને ફોન કરીને બોલાવો, નીચે નંબર આવે છે, તો આપણે તમતાર વિડીયો બનીશું. આપણે એવું નથી કે ભાઈ હું એવા રીતના વિડીયો, આપણે ખેડૂત માટે હંમેશા માટે આગળ જ આવવાનું છે. એટલા માટે જ આપણે આ બધું અભિયાન કરીએ છીએ. વૃક્ષ વાવવા જરૂર છે. ખેડૂત માટે તો બહુ ફાયદો છે. વૃક્ષ વાવશો તો મારે કોઈ લાંબુ ડીપમાં પણ આગળ આપણે એક દવા આવે છે ડ્રીપ કે પ્લસ, એનો આગળ એક ખેડૂત છે મતલબ બીજા ભાઈનું જોઈને ખરીદીને આવ્યો છે, એટલે થોડોક વિડીયો આપણે બતાવવાનો છે. તો એ વિડીયો જોજો. અત્યારે ઘણા લોકોએ મગફળી બનાવી છે, બધા એરિયામાં મગફળી બની છે. મને ખબર છે એ દવા 1 મહિનાની વાર હોય ત્યારે વાપરવા છે, પણ આપણે વાપરતા નથી. આપણે હજી થોડાક આપણે એવું નથી ભાઈ હું એની જાહેરાત કરું તમારી દવા ખરીદીને લાવીને વાપરવી, પણ તમે 5 વીઘાની સિંગ કરી હોય તો 1 વીઘામાં વાપરો. એ તમે વાપરશો, આ સમયે તમે ડુંગળી કરશો એમાં એ વાપરીએ. કોઈ બધા મોલમાં હાલે છે, ઘઉં કરશો આવનાર સમયમાં, શેણા બનાવશો, બધામાં એ દવા હાલે છે. તો અત્યારે હું તમને કહું, એટલે હું તમને કેમ કીધું વૃક્ષ વાવવા જરૂર છે. અત્યારે વર્ષો આનો ફાયદો થાય. તો અત્યારે તમે 5 વીઘાની સિંગ કરવી હોય 2 વીઘામાં વાપરો, અડધા વીઘામાં વાપરો, તો તમને ખબર પડશે દવામાં કેવો રિઝલ્ટ છે, શું ફાયદો થાય આપણે મોલાઈટને વાપરવાથી. એટલા માટે હું કહું છું, હું નથી કહેતો ભાઈ હાલો મેં અહીં જાહેરાત કરી દીધી એટલે તમે ખરીદીને લઈ આવો, એવી કોઈ આપણો ઈરાદો નથી. આપણે મને લાગ્યું કે આ વસ્તુ તમને કહેવા જેવી છે એટલે આપણે કહીએ છીએ. બાકી તમારે આમ તો હું વૃક્ષ વાવવાનું કહું છું, કોઈ વાવતોય નથી અને કોઈ કરતોય નથી. એટલે તમને સારું લાગે હું માહિતી આપું તો તમારે એ ખાતરનો ઉપયોગ કરવો તો કરવાનો. હું નથી કહેતો કે ભાઈ હાલો ભાઈ મેં માહિતી આપી છે તમે 200 જણા ખરીદી કરી આવો. આપણો હેતુ વિશે તમને કંઈક સારું બતાવી, તમારો મોલ સારો થાય, બધી વસ્તુ આવનાર સમયમાં તમે ખાતરમાં પણ ઘણા લોકો મતલબમાં શું કહેવાય નથી વાપરવાને બદલે બહુ વધુ આપી ગયો છો, 1 વીઘામાં એટલું વાપરવાનું. એની સમયનો ટૂંક સમયમાં આપણે આવતા રવિવારે સવારે રહેશે તો એની ઉપર વિડીયો બનાવીશું આપણે કે 1 વીઘો હોય એમાં કયું ખાતર છે. કોઈ પણ ખાતર નાખવાની લિમિટ હોય કે 10-12 કિલો હોય. અત્યારે ખાલી થોડુંક ઉદાહરણ આપી દઉં, ત્યાંથી તમે એને
10 કિલોની જગ્યાએ 2 થેલી આપો 1 વીઘામાં, તો એને કોઈ જી તમે 10 કિલો નાખો એટલું જ ગણ કરે, બીજું બાષ્પીભવન થઈ જાય. આની ઘણાને જે ખબર નથી એટલે તમે ભૂલ કરો છો, ખર્ચા આમો શું કહેવાય આંધળા ખર્ચા કરો છો, પણ આપણે આમું રિઝલ્ટ આવતું નથી. ઘણી મેં માહિતી આપી છે, પણ વધારે મારે માહિતી દેવી નથી. આવતા રવિવારે આપણે સમય રહેશે તો વધારે આની ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરશું. તો આગળ આપણે ખેડૂતનો મતલબમાં DK પ્લસ ખરીદાવ્યા છે, કાલે એને વિડીયો મતલબમાં એક ભાઈની ગામે વાપર્યું તો એને કેવું રિઝલ્ટ લાગ્યું આધાર કરીએ તો આપણે થોડીક એની માહિતી આગળના વિડીયોમાં લઈ. તો આગળ આપણે મેં તમને વિડીયો હમણાં બનાવ્યો પેલા વાત કરી છે કે એક ખેડૂત છે આ DK પ્લસ ખરીદીને લાવ્યો છે. મેં એની સંપૂર્ણ માહિતી પણ તો થોડું કહી દઉં છું. આમાં પોટાશ આવે છે અને પોટાશ છેલ્લે કોઈ પણ મોલમાં દેવું પડે. આગળ વિડીયોમાં પણ આપણે એક એક્સ્ટ્રા વિડીયો બને એમાં પણ કીધું હતું, પણ આપણે વાપરતા નથી. તો પોટાશ વાપરવાથી મોલની સાઈઝ સારી થાય છે. આ ખેડૂત છે મતલબમાં એના ભાઈ છે, ગઈકાલે અહીંયા એના ગામમાં આ ભાઈ મતલબમાં ફુલેરમાં વાપર્યું જોઈને આવ્યા, એટલે એને ખરીદી કરી છે, હજી એને વાપરવાનો બાકી છે. તો મતલબ એને જોઈ ખરીદી કરીને આવ્યો હોય તો આપણે પણ 4-5 વીઘાની કોઈ સિંગ બનાવી છે, કોઈ કપા બનાવ્યો છે, આ બધા મોલ માલે આપણે કીધું છે. તો હું એટલું કહું કે તમે 5 વીઘાની સિંગ બનાવી 1 વીઘામાં આને એક વખત આનો ઉપયોગ કરો. અગાઉ મેં આગળ વિડીયો વાત કરી પણ ફરીથી એક વખત કહી દઉં છું. તમારી ખાસ તમને એક નમ્ર વિનંતી છે, આ વસ્તુ બહુ સારી છે. DK પ્લસ નામ છે, પોટાશ આવે છે લિક્વિડમાં. તમે હું એમ નથી કહેતો મેં વિડીયો બનાવ્યો એટલે આજ વાપરો, અગાઉ પણ વાત કરી હતી, અત્યારે પણ કહી દઉં છું. પણ એક વખત તમે વાપરશો તમને મજા આવશે. હું કઈ વધારે ડીપમાં જતો ને વાયગળ. એક તો તમારું નામ શું? એક અરવિંદભાઈ સુડાસમા, ગામ સારવદર, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. તો હવે આ વસ્તુ બીજા ખેડૂતોને વપરાય કે ન વપરાય? તમે તો કાલે વિનુભાઈ ની વાડીએ જોઈને આવ્યા, એને 10 દિવસમાં કેટલો ફરક પડ્યો? બહુ સારું છે. તમારા ગામમાં ઘણા ખેડૂતોએ વાપર્યું છે? અમારા કાકાએ તો વાપર્યું છે. હા, તો એને કેવું રિઝલ્ટ લાવ્યું? એને રિઝલ્ટ બહુ સારું છે. તો આ બધા મોલમાં હાલે છે. કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરી શકો, પણ 1 મહિનાની પાકવાની વાર હોય ત્યારે વપરાય. અત્યારે કહી દઉં છું, નકર ઘણા ખેડૂત મિત્રો પાછા કાંઈક શોપિંગ તરત વાપરી નાખશે, એ રીતે ન વપરાય. નીચે આપણો નંબર આવે છે, તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો. તો એક વખત આ DK પ્લસ ઉપયોગ કરશો, તમને મજા આવશે. હું કઈ વધારે ડીપમાં નથી જતો. આવનારા સમયમાં ઘણા ખેડૂત મિત્રો ડુંગળી બનાવશે. ડુંગળી 1 મહિનાની વાર હોય પાકવાની, ત્યારે એનો ઉપયોગ કરી શકાય. ફુલેવર 1 મહિનાની પાકવાની વાર હોય ત્યારે કરી શકો. તમે કોઈ પણ બોલો, અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે મગફળી પાકવાની મહિના આજુબાજુની વાર છે. મેં ઘણા આની પેલા અઠવાડિયે વિડીયો મને ત્યારે પણ કીધું છું, અત્યારે કહું છું, એક વખત વાપરો, તમને મજા આવશે. વધારે હું કઈ કહેતો નથી. તો કાલે મળશું આપણે નવા વિડીયો સાથે.